કાર્યકર્તા છે, ટોટલ કોંગ્રેસના કાર્યકર્તા જ હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓનો મારો ઓફિસ સ્ટાફ એ બધું આ જોયા કરતો હતો કે ભાઈ આ ચૂંટણી કોંગ્રેસ વાળા કાયમિક જ્યારે ચૂંટણી આવે ત્યારે જ વિરોધમાં કામ કરતા હોય તો તમે આ રહેવા ગયો, આપણે લડવું નથી. મને સમજાવ્યા કરતા મેં કીધું નહીં, હવે આપણે ફોર્મ ભર્યું છે લડવાનું. કે 2017માં આપણે કોંગ્રેસે શું કર્યું હતું, 2017માં કોંગ્રેસે કર્યું ત્યારે કોંગ્રેસને શરમ નહોતી. તમે અત્યારે શરમ રાખો છો કોંગ્રેસની. એના હિસાબે હું મારી સભાઓ લેતો હતો ત્યારે એ હટી ગયા. પછી મેં પણ વિચાર્યું, હું બધા ટેકેદારોને કાર્યકર્તાને સમજાવીને જાય કીધું આપણે પિટિશન દાખલ કરવા જઈએ. જ્યારે પિટિશન દાખલ કરવા જવાનું એ શરૂઆત સવારે નીકળ્યો ત્યારે વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું. અહીંના કોંગ્રેસના એમાંય અહીંના કાર્યકર્તાઓ તમે જુઓ 4-5 જણા જ છે કોંગ્રેસમાં વિરોધ કરવા વાળા. એમાં કાર્યકર્તા ન મળે તો એમના ઘરના લઈને આવ્યા, એમ થઈને 4 જણા થયા હતા વિરોધ કરવા. તમારે પાટલા બારણે કેમ ભાગવું પડ્યું? ક્યાંના પાછલા બાવણ? તમે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા ગયેલા ત્યારે પાટલા બારણે કેમ ભાગવું? ફોર્મ ભરીને હું આવ્યો જ તો બધા લોકો સાથે જ હતા, ફોર્મ ભરીને જ ગયા. ફોર્મ તમારું રદ થયું, ફોર્મ રદ થયું એ દિવસે તમે કઈ રીતે પાછળથી ભાગવાનું કારણ શું? અને બીજેપીની ગાડીની અંદર? બીજેપીની ગાડી નથી, મારી જ ગાડી છે, મારી જ ફોર્ચ્યુનર ગાડી છે, મારી જ ગાડીમાં નીકળ્યો છું. તો કેમ પાછળથી જવું પડ્યું? આગળની સાઈડ તમે જોવો છો નકરા ધક્કાધક્કી થતી હતી, ટ્રાફિક હતી. બરાબર, ફોર્મ ભરવા આવતા હતા ક્યારે વાતે ગાતે આવતા હતા તો પછી આ જ્યારે ફોર્મ ભર્યું ત્યારે રેડી હતું. ફોર્મ ભર્યા પછી આ જ્યારે ફોર્મનો બીજા દિવસનો અમને ટાઈમ આપ્યો એ ટાઈમે અમે ગયા ત્યારે આગલા ગેટ ઉપર ટ્રાફિક એટલી બધી હતી. પોલીસવાળાએ એની સેફટી માટે ધક્કાધુક્કી ન થાય એટલે એને એના જે પ્રાઇવેટ ગેટ છે ત્યાંથી આપણી ગાડીમાં જ બેસાડીને રવાના કર્યા. જે સહી કરવામાં આવેલી છે એ ખોટી સહી છે એવું જણાવવામાં આવ્યું છે. ખોટી છે કે સાચી છે? એ અમારા અહીંના કોંગ્રેસના ઠેકેદારો જે ફોર્મ ભરતા હતા એ કોંગ્રેસના, તમને ખ્યાલ હોય તો કોંગ્રેસના એડવોકેટ દ્વારા જ ફોર્મ ભરાણું હતું અને અમારા ટેકેદારો અને કાર્યકર્તાઓ સાથે લઈને ફોર્મ ભરેલું. તમારી હાજરીમાં ભરાયું કે નહીં? ફોર્મ ભરાણા હોય, ફોર્મ ભરાવતી વખતે સહીઓ મારી અલગ રીતે થતી હતી. હું જ્યારે ડોર ટુ ડોર ગયો, જ્યારે આવું ત્યારે મને કે તમે સહી કરી નાખો ત્યારે હું સહી કરી નાખું. મારી સહી ઓરિજિનલ છે. ફોર્મ ભરાયું ત્યારે તમે સાથે હતા કે નહીં? ફોર્મ ભરવા ગયો ત્યારે અમે 5 જણા જ હતા. જ્યારે ફોર્મ ભર્યું તમારી ઓફિસની અંદર જ્યારે ફોર્મ ભર્યું ત્યારે હું સાથે નહોતો, હું મારું ડોર ટુ ડોર કામ ચાલુ હતું. જ્યારે હું રાત્રે ફ્રી થાવ ને ત્યારે મને સહી કરવા ફોર્મ નું આપતા ને મેં ફોર્મમાં સહી કરેલી છે. મારી ફોર્મની સહી ઓરિજિનલ છે, એમાં કોઈ ડુપ્લિકેટ નથી. આપને મારવાની વાત કરી છે. પ્રતાપ દુધાત મારે તો અહીં ક્યારે જ છું, અહીં સુરતમાં જ આટા મારું છું. કોઈ માઇક નો લાલ એવો જ નથી પેદા ચોક મારી કે. પણ આવી ધમકી શા માટે આપણને આપવામાં આવી? આપી છે, ઉત્સાહમાં આવી ગયા હોય એટલે ધમકી આપી હોય.